હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બચત સેવાઓ વિશેની માહિતી મેળવીશું. ટપાલ ખાતાની બચત સેવાઓ. તમે જોયું છે કે બચત સેવાઓ ટપાલ ખાતું છે એ આજે હવે આપણને બેન્કિંગની પણ સેવાઓ આપે છે. તો આ બેન્કિંગમાં ખાસ કરીને બેંકની સેવાઓ વિશે તો તમે માહિતી મેળવી જ. કેટલી છે? બચત ખાતું, 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો એટલે જેને આપણે ટાઈમ ડિપોઝિટ કહીએ છીએ, માસિક આવક યોજના, મંથલી ઇન્કમ સ્કીમ, વયસ્ક નાગરિકો માટેની બચત યોજના. વયસ્ક નાગરિકો એટલે જે સિનિયર સિટીઝન હોય એ લોકોની પણ શું હોય છે તો કે બચતની જુદી જુદી પ્રકારની યોજનાઓ હોય. 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ. 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિમાં શું હોય? પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. શું હોય? પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. તો એને આપણે શું કહીએ? 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, PPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. એનો પણ અહીંયા સમાવેશ થાય છે. એનાથી આગળ 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો. કિસાન વિકાસ પત્રોમાં તમે જોયું હતું કે તમારી જે ઇન્કમ છે એ શું થઈ જશે? તમારી જે આવક છે એ શું થઈ જશે? બમણી થઈ જશે. તો એના માટે આપણે કિસાન વિકાસ પત્રો. કન્યાઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓનું પણ આપણે પૂરી પાડી શકીએ છીએ. બેંકની જેમ જ પોસ્ટ ઓફિસમાં પણ આપણે શું કરીએ છીએ તો કે બચત ખાતું ખોલીએ છીએ. જેવું બેંકમાં હોય એવું જ ક્યાં હોય? પોસ્ટ ઓફિસમાં. એટલે બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ આપણે શું કરીએ છીએ? બચત ખાતું ખોલી શકાય છે. એમાં પણ પાસબુક હોય, ચેકબુક હોય અને ATM કાર્ડની ફેસિલિટી પણ આપણને મળવાપાત્ર છે. તો આ વાત હતી ટપાલ ખાતાના બચત ખાતાની. ત્યારબાદ છે રિકરિંગ ડિપોઝિટ, જેને આપણે RD તરીકે ઓળખીએ છીએ. આ રિકરિંગ ડિપોઝિટ અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખ, જેમ કે કોઈ પણ માસ, દરેક માસ હોય એની અગાઉથી નક્કી કરેલી તારીખે તે પહેલાંના નક્કી કરેલી રકમ છે એ ભરવાની હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો, રકમ અગાઉથી નક્કી હશે, તારીખ અગાઉથી નક્કી હશે અને સમયગાળો પણ અગાઉથી નક્કી હોય. 5 વર્ષ માટે આપણે આ રકમ છે એ ભરવાની હોય. દરેક માસે ભરવાની હોય. 1 મહિનો ભરો, 1 મહિનો ન ભરો તો ન ચાલે. RD રિકરિંગ ડિપોઝિટ બરાબર 5 વર્ષ માટે હોય. અગાઉથી નક્કી કરેલી તારીખે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની. હવે 5 વર્ષ પછી તો કે આ ખાતું પાકી જાય તો તમને વ્યાજ સહિત આ રકમ મળી જાય. બરાબર, 5 વર્ષ પછી ખાતું પૂરું થઈ જાય તો તમને વ્યાજ સહિત આ રકમ મળી જશે. એટલે ખાતું ખોલાવનારને 5 વર્ષ પછી વ્યાજ સહિત રકમ મળી જાય. હવે 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ પણ આ ખાતાની અવધિ એટલે મુદ્દત. એટલે આ મુદ્દત શું કરી શકીએ તો કે આપણે એને આ મુદ્દતને લંબાવી શકીએ. પણ કેટલા? 5ના ગુણકમાં વધારી શકીએ. ક્યારે વધારી શકીએ? 5ના ગુણકમાં. ત્યારબાદ છે ટાઈમ ડિપોઝિટ. શું છે? ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટ એટલે શું? પોસ્ટ ઓફિસમાં બાંધી મુદ્દતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે. એ ખાસ FD જેમ કરાવીએ ને એની જેવું જ હોય, પણ શું હોય? ટાઈમ ડિપોઝિટ. એને અલગ નામ આપ્યું છે. ટાઈમ ડિપોઝિટનો સમયગાળો તો કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષનો. ખાસ ટાઈમ ડિપોઝિટમાં એક વસ્તુ તમારે ધ્યાન શું રાખવાનું છે તો કે રૂપિયા 200ના ગુણકમાં ગમે તેટલી રકમ. 200ના ગુણકમાં ગમે તેટલી રકમ એટલે 200, 400, 600, 800, 1000.
જેને આપણે 2 વડે ભાંગી શકીએ, પણ મિનિમમ 200, એટલે 200ના ગુણકમાં ગમે તેટલી રકમ, બરાબર, એટલું આપણે મૂકી શકીએ. પછી વ્યાજની ગણતરી થાય દર 3 માસે. એક અંડરલાઈન કરજો. વ્યાજની ગણતરી કેવી રીતે થશે? દર 3 માસે. પણ વ્યાજની ચૂકવણી તો કે વાર્ષિક ધોરણે થાય. વ્યાજ તમને ક્યારે મળશે? તો કે વર્ષના અંતે. ખાસ ટાઈમ ડિપોઝિટ છે એ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતાની આપણે શું કરી શકીએ છીએ? તો કે ફેરબદલી કરી શકીએ. ગમે ત્યારે આપણને અનુકૂળતા હોય ત્યારે આપણે પોસ્ટ ઓફિસમાં આ ખાતું એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ફેરબદલી કરી શકીએ. અને આવું ખાતું એક વખત ખોલાવ્યા પછી તે પાકે એ પહેલાં પણ જો આપણે પૈસાની જરૂર હોય, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, તો પૈસાની જો જરૂર હોય તો ગમે ત્યારે આપણે આ ખાતું શું કરાવી શકીએ છીએ? બંધ કરાવી શકીએ છીએ. ત્યારબાદ છે રાષ્ટ્રીય બચત પત્રો. રાષ્ટ્રીય બચત પત્રો એટલે શું? તો કે બેંક છે એ એક એવા કાગળિયા આપે. પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે આ કાગળ ખરીદવાના. આને બચત પત્રો કહેવાય. ખાસ એનો સમયગાળો 5 વર્ષ અને 10 વર્ષ. આ ઘણી વખત કન્યાના લગ્ન થાય ને ત્યારે એને જે પૈસા આપણે ભેટ સ્વરૂપે આવ્યા હોય ને, એના મામેરાના, આના તેના, તો એના પપ્પા છે એ આવી રીતે બચત પત્રો લઈ લઈએ અને કન્યાને આપી દઈએ, જે એના પૈસા આવ્યા હોય, બરાબર. તો આ જે બચત પત્રો છે એનો સમયગાળો 5 થી 10 વર્ષનો હોય છે. ટપાલ ખાતું છે એ અગાઉથી વ્યાજના દરની માહિતી આપી દેશે. એડવાન્સ જ કહી દેશે કે ભાઈ આ તમે બચત પત્રો રાખ્યા છે તો એનું વ્યાજ કેટલું, એટલે અગાઉથી જ આવી વ્યાજના દરની ગણતરી આપી દઈએ. અને આવા બચત પત્રો 5 થી 10 વર્ષનો સમયગાળો પૂરા થાય એટલે જરૂરી પ્રક્રિયા કરવાની કે જેમાં જેના નામે હોય એને પોતે શું કરી દેવાના? સહી સિક્કા કરી દેવાના અને પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી લેવાની. હવે આમાંય ખાસ એક વસ્તુ જોજો, પરિપક્વતાની રકમ મેળવી લેવાનો મતલબ પાકતા હોય ત્યારે જેટલા પૈસા મળે એને આપણે શું કહીએ? પરિપક્વતાની રકમ. પાકે ત્યારે તમારે એ નાણાં લઈ લેવાના. ત્યારબાદ છે કિસાન વિકાસ પત્ર. શું થાય છોકરાઓ? કિસાન વિકાસ પત્ર ખેડૂતનું છે કાંઈ? તો કે ના. ખેડૂત ખેતીમાં એક બીજ નાખે, જમીનમાં 1 કે 2 કે 5 કે 10 દાણા બીજ નાખે, કુદરત આ દાણાના અનેક દાણા કરીને તમને રિટર્ન આપે છે. સેમ આ જ સ્કીમ કોણે અપનાવી છે? તો કે કિસાન વિકાસ પત્ર નામ જ એટલે પડ્યું છે. પોસ્ટ ઓફિસ પણ કંઈક આવું જ કરે છે. તો કે કિસાન વિકાસ પત્રમાં રોકાયેલી રકમ 100 માસ, 100 માસ એટલે 8 વર્ષ 4 મહિના. કેટલા? 8 વર્ષ 4 મહિના. 12 8 96 અને 4 બીજા થઈ ગયા ને ટોટલ 100 માસ. અત્યારે પાછું આ બદલી ગયું છે. અત્યારે લગભગ 115 જેવા થઈ ગયા છે. 115 માસ. રિસન્ટના આંકડાઓ બદલતા રહીએ. આ જ્યારે આપણે બુક બની ને ત્યારના આંકડા છે. ત્યારે 100 માસમાં રકમ શું થઈ જતી? તો કે બમણી થઈ જતી. બરાબર. ખાસ 100 માસમાં આ રકમ શું થઈ જતી? બમણી થઈ જતી. એટલે કિસાન વિકાસ પત્રમાં રોકાયેલી છે કંઈ પણ રકમને 100 માસ પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવતી. હવે કિસાન વિકાસ પત્ર છે ને એ ચોક્કસ રકમ માટે જ મળી શકે. એની એક રકમ નક્કી હોય કે આટલા હોય તો અમે તમને કિસાન વિકાસ પત્ર આપશું. અને પાકતી તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમની 2 ગણી રકમ. ખાસ આ વસ્તુ તમને બધાને ગમે, બરાબર. જેટલી કાંઈ પણ મૂળ રકમ છે એની કેટલી રકમ લેવાની છે? તો કે બમણી. બમણી આવે એટલે આપણને બધાને કેવી ગમે? 100 રૂપિયાના 200 રૂપિયા આવે, 500ના 1000 આવે, બરાબર. 5000ના 10000 આવે તો આપણને મૂળ રકમ કેવી થઈ જાય? તો કે બમણી. એ આપણને બહુ ગમે, બરાબર. ચાલો
એનાથી આગળ જાહેર ભવિષ્ય નિધિ, જે તમારા માટે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. જાહેર ભવિષ્ય નિધિ. હવે જાહેર ભવિષ્ય નિધિ અને ખોલાવીશ એટલે જન્મતા બાળકનું પણ આપણે પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ફૂલ ફોર્મ પૂછાશે, ખાસ યાદ રાખજો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જાહેર ભવિષ્ય નિધિ. આના અન્વયે તો કે કોઈ પણ વ્યક્તિનું એક ખાતું હોય, પછી આ ખાતાની મુદત 15 વર્ષની. કેટલા વર્ષ? 15 વર્ષ. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500, બરાબર, વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા રૂપિયા, વર્ષમાં એકવાર તો ₹500 ભરવાના છે. એમાં 12 ટ્રાન્ઝેક્શન આપે. પીપીએફમાં મહિનાનું એક ટૂંકમાં લ્યો તો મંથનું ટ્રાન્ઝેક્શન કરવાનું તમારે લોકો, પણ ન કરો તોય કાંઈ ફોર્સ નથી, પણ વર્ષે ઓછામાં ઓછા 500 ભરવાના. ખાતું તમને બધાને કીધું, ફરી વાર કહું છું. અને જો 15 વર્ષ પછી પણ તમારે પ્રવર્તમાન નિયમ પ્રમાણે જો અવધિ લંબાવી હોય તો વધુ 5 પહેલા એકી સાથે 15 વર્ષથી પહેલા ક્યારેય આ ખાતું છે એ તમારું બંધ થશે નહીં. પછી અવધિ લંબાવી હોય તો એ 5 વર્ષની, એટલે 20 વર્ષની. પછી પાછી અવધિ 5 વર્ષની લંબાવો તો 25 વર્ષ. 5 વર્ષ તમે અવધિ છે એ લંબાવી શકો. ખાસ કરીને આ જે ખાતું છે ને એ જન્મતા બાળકનું વધારે ખોલાવે, બાળક એટલે પુરુષવાચકનું વધારે, બરાબર, પીપીએફ. અને આનો ઉપયોગ કરીને પેરેન્ટ્સ પોતાના પૈસા છે ને એ બચાવતા હોય. અથવા હું તો તમને બધાને અહીંયા એક એવી સલાહ આપીશ કે તમે જ્યારથી કમાતા શીખો, હું એક વર્ડ બોલીશ, નોટ ડાઉન કરો છો. તમે લોકો જ્યારથી કમાવા શીખો, તમે એવું વિચારો કે હું 25નો થયો ને ત્યારે કમાતા શીખો. 25 વર્ષે તો તમે કમાતા શીખી જ જાઓ, એમાં તો કોઈ મેખ નથી, બરાબર. ત્યારથી તમારે જે દિવસથી પહેલી સેલરી આવે ત્યારથી તમારે શું કરવાનું? તો કે પીપીએફ ખોલવાનું. પછી ₹500, ₹1000, ₹2000 આટલા તમારે મૂકતા જ જવાના. કારણ કે અત્યારે કોઈ પાસે ગવર્મેન્ટ જોબ નથી. છે? કોઈનો જવાબ ન આવ્યો. અને એવું વિચારતાય નહીં કે એવી આશાએ બેસતાય નહીં કે મને ગવર્મેન્ટ જોબ મળી જાય. તો આપણે જ આપણે જાતનું ધ્યાન ન રાખીએ, આપણે જ ફંડ મળે એવી ગણતરી આશા ન કરીએ. એટલે 15 વર્ષ એટલીસ્ટ તમે 40 વર્ષના થાવ. 40 વર્ષે તમે કામ કરીને હજી કાંઈ થાય નથી, તમારી હેલ્થ બહુ જ સારી છે, તો પાછું 5 વર્ષ લંબાવો. એટલે હું તો તમને 20 વર્ષનો ટાર્ગેટ આપું છું. તમે 45ના થાવ ત્યારે તમારી પાસે ઓછામાં ઓછા 5 લાખ પીપીએફમાં તો પડ્યા જ હોય, બરાબર. 5 વર્ષ માટે ગમે ત્યારે આ અવધિ છે એ લંબાવી શકાય. અવધિ એટલે મુદત. અને 15 વર્ષ પહેલાં આ ખાતું ક્યારેય બંધ કરાવી શકાતું નથી. આ ખાતામાં તમે જેટલી પણ રકમ કરો એને આવકવેરાની ગણતરીમાંથી શું મળે છે? બાદ મળે છે. એટલે આ ખાસ ટેક્સમાંથી શું મળશે? આપણને બધાને બેનિફિટ મળશે. એટલે એમ પણ લોકો આપણે પીપીએફ છે એ જનરલી ખોલાવતા હોય તો પછી તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ ચાલો, મેં તો ખાલી ખાતું ખોલાવ્યું, પણ જો ખાતેદાર છે એનું મૃત્યુ થાય તો આ રકમ કોને મળે? તો કે એમાં જે નોંધાયેલ વારસદાર હોય એને આ રકમ છે એ મળી શકે છે. એટલે ખાસ કોને મળશે? વારસદારને આ રકમ છે એ મળવા
પાત્ર છે. અહીંયા તમારે બેન્કિંગનું કામ પૂરું. હવે આવ્યું પોસ્ટલ વીમો. પોસ્ટલ વીમો ખાસ સરકારી અને અર્ધ સરકારી કે જે કોઈ પણ કર્મચારી છે એના માટે છે, સામાન્ય વ્યક્તિઓ માટે નથી. ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે ખાસ એનું ખાલી નામ જ બદલ્યું છે, પોસ્ટલ વીમો થયું છે. ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારી ઉપરાંત ઘણા લોકો એવા હોય કે જે અર્ધ સરકારી સંસ્થા હોય એના કર્મચારીઓ હોય એને આ સેવા મળે. હવે પોસ્ટલ વીમામાં શું હોય તો કે જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળવા પાત્ર છે. બરાબર, પોસ્ટલ વીમામાં શું હોય તો કે જીવન વીમાની બધી પોલિસીઓ છે એ તમને મળશે. હવે પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત એ શું કામ ગવર્મેન્ટ ઓફિસરની છે તો કે પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધારે ને વધારે શું મળે? બોનસ મળે. પોલિસી ઉપર શું મળે? વધારે ને વધારે બોનસ. બરાબર, અને પોલિસીમાં પ્રીમિયમ કેવું ભરવાનું છે તો કે ઓછું. ત્યારબાદ માસિક આવક યોજના, મંથલી ઇન્કમ સ્કીમ, MIS, મંથલી ઇન્કમ સ્કીમ, માસિક આવક યોજના. માસિક એટલે દર મહિને તમને જે આવક મળી જાય, બરાબર, તો રોકાણકારને દર મહિને વ્યાજની આવક મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ તો કે વ્યક્તિગત રીતે અથવા તો બીજી રીતે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય. કોઈ એકલું પણ ખોલાવી શકે અને જ્યારે આ ખાતું છે માસિક આવક યોજના એમાં જોઈન્ટ નામે પણ આપણે શું કરાવતા હોઈએ છીએ? ખાતું ખોલાવતા હોય કે ઇન ફ્યુચર આપણી વાઈફ હોય કે આપણો પુત્ર હોય તો એને કોઈ પ્રશ્ન થાય નહીં. એટલે કયા નામે ખોલાવીએ છીએ? જોઈન્ટ નામે પણ આપણે અકાઉન્ટ છે એ ખોલાવી શકાય છે. આવું ખાતું છે એ 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. હવે માસિક આવક યોજનામાં પણ સમયગાળો કેટલો? 5 વર્ષનો. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં જો આવા ખાતાની ફેરબદલી કરવી હોય કે ચાલો ભાઈ મારી ટ્રાન્સફર થઈ, મારી કાંઈ બદલી થઈ, તો મારે હવે ખાતાનું શું કરવું છે તો કે ચેન્જ કરવું છે. એવી રીતે પણ આપણે ખાતાની ફેરબદલી કરી શકાય. હા, ઘણી વખત એવું હોય ભાઈ મારે 5 વર્ષ માટે નથી રોકવા, તો એમાં છૂટ છે કે 1 વર્ષ થઈ જાય એ બાદ ઘણી બધી શરતો છે. આ શરતોને આધીન તમે પૈસા છે એ પરત લઈ જાઓ. આ પોસ્ટ ઓફિસમાં 5 વર્ષનો સમયગાળો છે. બેંકમાં તો 1 વર્ષ. બેંકમાં બહુ વર્ષ છે ને એ ખૂબ જ ટૂંકા હોય. બહુ લાંબા ગાળાનું બેંક છે ને તમને વ્યાજ નથી ચૂકવી શકતું, એ ચૂકવવાનું કહેતી પણ નથી. બરાબર, કે ચાલો તમે 5 વર્ષની FD મૂકો, નહીં, એવું કોઈ નહીં કહે. એનાથી આગળ છે મની ઓર્ડર. નામ એવું જ કામ, નામ એવું જ કામ, મની ઓર્ડર. મની ઓર્ડર શું છે તો કે પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે, ઓલું પાર્સલ હતું તો વસ્તુની લેવડ દેવડ થતી હતી, બરાબર. અહીંયા મની શબ્દ છે, મની 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 એટલે પૈસા. તો મની ઓર્ડર એટલે પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા. મનીનું ગુજરાતી નામ કે નાણું. આ સેવા માટે તો કે પોસ્ટ ઓફિસને આપણે શું કરવું પડે? કમિશન ચૂકવવું પડે. ભાઈ પોસ્ટ ઓફિસ થોડી એક જગ્યાએથી નાણું લઈને બીજી જગ્યાએ આપે, બરાબર. બદલામાં કમિશન ચૂકવવું પડે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચ છે એની સહી લઈ લેવામાં આવે અને નાણાં મોકલનાર સુધી આ પહોંચ છે એ પહોંચાડવામાં પણ આવશે. આ બધા ચાર્જીસ એકી સાથે જ લેવાઈ ગયા હોય, બરાબર.
આ બધા જ ચાર્જીસ એકી સાથે આપણે લઈ લીધા. હવે મની ઓર્ડરમાં પાછી બે વસ્તુ, IMO અને EMO. IMOમાં થશે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર અને EMOમાં ઈ મની ઓર્ડર એટલે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર IMO, આના ફૂલ ફોર્મ ખાસ પૂછાય છે, નોટ ડાઉન કરીને રાખજો. હવે ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, બરાબર, તમે અહીંયા નાખો ને સામે તરત જ મળી જાય, તો એ ચાલુ થયો છે એના દ્વારા, એટલે કે IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર દ્વારા 1000થી 50,000 સુધી રકમ છે એ ભારતના કોઈ પણ સ્થળે એક જ દિવસમાં, કેટલા દિવસમાં, એક જ દિવસમાં પ્રાપ્ત બને. અને નાણાં મોકલનારને પોસ્ટ ઓફિસને નાણાં પ્લસ કમિશન, એ બધું નાણાં મોકલનાર પાસેથી જ લઈએ, લઈએ એની પાસેથી કાંઈ નહીં, બરાબર. નાણું મોકલો પ્લસ શું કરો, કમિશનની રકમ ચૂકવો, અને તેની સાથે જ તેની પહોંચ આપે. અને આ એક ખાનગી નંબર સીલબંધ કરવામાં આવે, બરાબર. એક સીલબંધ પેકિંગ કર્યું હોય એટલે તરત જ તમને કામ કરવા લાગી જાય. હવે નાણાં મોકલનારે, જેણે નાણાં મોકલવા માંગે છે તેને શું આપી દઈએ, તો કે આ એક ખાનગી નંબર આપી દેવાય. જેમ કે તમે લોકોએ અત્યારે રિલાયન્સનું શોપિંગ મોલ છે ત્યાંથી ખરીદી કરી હોય તો કોઈને યાદ છે? અત્યારે કોરોના કાળમાં ખાસ કરી હશે તમે શોપિંગ્સ, રિલાયન્સમાંથી, જીઓ માર્ટમાંથી. જીઓ માર્ટ પણ બહુ જ ફેમસ છે, એ તો બધાએ કરી હશે જીઓ માર્ટમાંથી શોપિંગ. જીઓ માર્ટમાંથી તમે શોપિંગ કરો એટલે તમને ત્યાંથી એક 4 આંકડાનો કસ્ટમર ID આપવામાં આવે. તમે જે વ્યક્તિને આ વસ્તુ સેન્ડ કરો એને તમારે પર્સનલ જે વાત કરી હોય એ તમારે કરવાની, બરાબર. એટલે ખ્યાલ પડી જાય કે આ વ્યક્તિ સાચું છે કે ખોટું, બરાબર. તો ચાલો આપણે IMO જોતા હતા, એમાં મોકલનારે ખાનગી નંબર આપે, પછી નાણાં મેળવનારે આ ખાનગી નંબર આપી અને પોતાના ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર છે એ પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકાય. મની ઓર્ડરનું કામ શું છે, એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા શિફ્ટ કરવા, બરાબર. એટલે મની ઓર્ડરમાં શું થઈ જાય, ફોટોવાળું તમે આઈ કાર્ડ આપો એટલે પોસ્ટ ઓફિસમાં રજૂ કરો તો મની ઓર્ડર તમારા નામે થઈ જાય. હવે ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર, બરાબર, એને કહેવાય ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની સેવાઓ પણ શરૂ કરી. અને આ જે સેવાઓ શરૂ કરી તો હાલમાં કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં જ આ બધી સેવા મળે છે, બધી જગ્યાએ મળે એવું જરૂરી નથી. પછી ઈ મની ઓર્ડરમાં નાણાં છે એ બીજે દિવસે જ જે તે વ્યક્તિના નામે મળી જાય છે. જો અહીંયા બીજે જ દિવસે, ઓલામાં 24 કલાકની રાહ જોવી પડે, એક દિવસ પછી થાય ને અહીંયા અત્યારે મોકલા બીજા દિવસે. હવે એનાથી આગળ ઈ મની ઓર્ડર છે તો એના દ્વારા કેટલા નાણાં મોકલી શકાય, તો કે 1 રૂપિયાથી 5,000 એટલા જ નાણાં આપણે શું કરી શકીએ, મોકલી શકીએ. અને આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું છે એ પોતાની વેબ સિરીઝ અને કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. કમ્પ્યુટરની મદદથી જ આ વસ્તુ છે એ વયો જાય. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર છે એ ઓનલાઈન ટેકનોલોજી ઉપર જઈ એને આપણે શું કરવું પડે છે, તો કે લોગિન કરવું પડે છે. ઓનલાઈન બુકિંગ માટેનું આપણે શું કરીએ છીએ, તો કે ટેકનોલોજીનો ઉપયોગ કરી પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં એક વખત રૂબરૂ જઈ પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરે છે. કાં તો તમે ડાયરેક્ટ જાઓ
કાં તો એમની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન બુકિંગ પણ તમે કરાવી શકો. ઈ મની ઓર્ડરના ફોર્મમાં જે તે નાણાં મેળવવા માંગતા હોય તેનું નામ, એનું સરનામું, એનું પિનકોડ નંબર, આ બધી વસ્તુ તમારી આવશ્યક હોવી જોઈએ. અને 24 કલાકમાં જ આ નાણાંના વ્યક્તિને તેમના સરનામે ચૂકવવામાં આવે. બરાબર, 24 કલાક. આપણે અત્યારે ઈએમઆઈનું વાત કરીએ છીએ. નાણાં મેળવતી વખતે ખાસ આપણે શું કરવાનું છે તો કે ઓળખ કાર્ડવાળું એક પ્રૂફ આપવાનું, અને મની ઓર્ડર છે એની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય. આનો હું તમને એક લાઈવ ઉદાહરણ પણ આપીશ. બરાબર, અને પછી આપણે આગળ ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ બેટા. બાય. હેવ અ નાઇસ ડે.